ભૂમતાજી તમે ચમ ટાઈટ ને ટાઈટ ટાઈટ ને હેડ શું મને હે ને તે ઇમની ખાલી લાગે હું લાગે છે એટલે જબરી લાગે છે તમને ખબર છે ને નેરી કેવું છે અને હું તમને કહેતો તો લે 11 વાગ્યાનો કે હેડો હેડો ઘેર હેડો તમે ના મોને તમે અલ્યા હું એમ કહેતો તો મુકો હમજીજી કોઈ દાર જોવા નહીં આયા ને દેવ દિવાળી ઉપર એટલે હું તો બેહી રહ્યો તો તમારો દખ મને કોઈ જોવાનો શોખ નતો તાન મને તો શોખ જોવાનો હતો અચ્છા હા અલ્યા તમારા દખ હું તો બેહી રહ્યો તો ભલા માણસ તમે આ ઓછું બોલો તમને ખબર છે અમને પેલું ભૂત આવી જશે ને તો અમને બેને હમણાં હરિયો કટાવશે એવું છે તમને તો ખબર જ નહીં એવી વાત કરો છો તમે બધી ખબર છે પણ આ તો કાઠું થઈને હેડવું પડે યાર એક કોમ મને લાગે છે બીક દોટ ને કાઢવાની જોવા તો મને કહું તમે મને બીવરાવો છો યાર દોટ ના કાઢું તમે બોલે ચાલ્યા વગર ની હરીજી હતો કેવું સારું આની એરિયામાં તો જબરું ભૂત છે આની એરિયામાં તો ભૂત છે તો મને ખબર છે પણ આપડે બને બોલ્યા વગર ઠેરવું પડે ને કે આપડે હંભારીએ તો આપડે હંગાતો વહન થઈ જાય એમને અને તમને હું 11 વાગ્યાનું આમ કહેતો તો કે નેરિયામાં જવાનું છે જો અરે હેડ અત્યારે તો સારું છે હમી હોજમાં કારણ કે હમી હોજમાં બધા માણસ હારા દોર હોય રોડ ઉપર તમને ખબર છે ને એ તો મને ખબર છે રાતના 2 વાગે હું હારા દોર ભાઈ કોઈ ના હોય તા તો હું કહું છું મને લાગે છે યાર ખબર એક જ લાગે છે પિતાજી મને ત્યારે હોપસર એવું કરાવડાવ્યું તમે બોલો કોક આવે અને હમું મળે તો સારું છે હું તો મળી ગયું ને તો ભક્તાજી આપણે બેને રની ફોડાવશે એટલે યાર તમે મને ના બીવરાવ છો મને તો એમ થઈ ગયું હું તમારા દખા બી આવી રહ્યો તો મને કોઈ જોવાનો શોખ નતો તમે દર દેવ દિવાળી આવું કરો છો ભમતાજી હા અને હાલી વખત તો આપણા જોડે બેટરી નહીં તે લાઈટ કરીએ એટલે પેલી વખત તો હું બાઇક માં આવ્યો તો આ વખતે હેડી ના બંધ થયું એટલે મને બીક લાગવા માંડી મારે એવું હતું કે રસ્તામાં કોકનું બાઇક મળી જાય ને તો બેસી જઈએ પણ એક બાઇક કરતો ચમ એને ખબર છે કે આમાં ટાઈમ થઈ ગયો છે પોતનો એટલે યાર મને તો બેકાર લાગે ના હોય તો પાછું જતું પાછા જતા રહીશું આપડે વિક્રમ ઠાકોર જાય પછી આપડે બે જણા દારૂ ઉગી જશે એટલા અચ્છા એટલે આ પાછા જઈશું ને તો લોકો આપણને હશે કે બે જણા બીકણ હશે કે એના કરતી ને તો ઓછો બંધ કરીને કોતો ને ટૂંકી વાળી નેખી જઈએ આગળ તમે મને ચાલો એમ કરીએ મન ચાલુ ખખડાટ બખડાટ થાય તો બીવાનું નહીં જો ખખડાટ થાય તો એ અવાજ કરે ને તો મને મેલી તો દોરવાનું નહીં ને કે યાર હું પડી જાય તો યાર હું તો રોડ પર રહે તમે દોરી નહીં શકતા ના યાર મારા પગવાની તકલીફ થઈ જઈશ મારા જેવું તો તમે દોરી નહીં શકતા વગર હેડો અને જો તમારા ઉપર તો મને એવી રિહાઈ છે ને આવું નહીં કરવાનું યાર હું કહું કે હેડો એટલે સમજુજી કોક જોઈને કેતા હોય હેડો એટલે યાર બધી વાત સાચી પણ ઘેર જઈને પણ આપડે બીએ છે આ તાર કોક ને લટકાયો છે જો ને કે તાર આવ્યો હતો કી તોડતા ને હો કાજી હું કહું છું 2 વાગી ગયા છે બરોબર અને બેહો સોનારા તારો તો બહુ આવે છે હો અલ્યા ઓ મારા કોક આપણો ને બેહો સોનારા ના સમજો ઓને કા આપણો ટીપીલે પાર દે છે હમણે એટલે હું હિંમત કહું છું કે વાતો કરો ને તો બહુ ઊંચા અવાજ થી વાતો કરો અલ્યા ઊંચા અવાજ થી વાતો કરું ને કે એ વાત સાચી કે બેહો સોનારા તાર આવે છે ને એની બદલીમાં આપણે બે જણ તોડી પાડશે હમણે અરે જ બેહો સોનારા છે હિંમત કે હમણે ઓવર આપણે લાગીએ એ વાત રાતી તો કાન અને તમને ખબર નહીં અત્યારે તો આમ બોધેલી પેશો ઉઠાઈ જાય છે એ વાત સાચી છે તમારી આ ચોરો એવા પાચ્યા છે ચોરોના મનમાં કેવું કે અમે ગરમ પહેરીને ભૂઈ ગયા છે એટલે કે આપણે હેડો શીલે ચોરી લઈને હેડે છે ચોરો નહીં મળતું હોય એ વાત સાચી છે આપણને આટલી બધી બીક લાગે છે તને મન બીક નહીં લાગતી હોય સમજુજી વિષય હું છું હું તમે છો તમે બીવો છો ભેગા
અલ્યા યાર મને થોડી તો યાર બીક લાગે છે તમે કહો છો પણ અને થોડી આસ્તે આસ્તે વાતો ના કરશો આમ ઉતાવળી વાતો કરો ચમ ખબર છે હા કે જેમ આપણે ઉતાવળી વાતો કરીશું ને તો બધાને લાગશે કે સમજુજી ને ભૂમતાજી ને અવાજ સારો એ વાત સાચી છે નકર તમને ખબર ને પેલા ચોઈન્ટાઓ સમજીને મારશે અલ્યા કોક જોઈ રહ્યો ચોર છે આવે છે કે બેહો ચોરવા વાળા સારે સાચી વાત છે તમારે કેવું હો કોક આપણને જોઈ રહ્યો હોય તો એમ જ સમજે કે બેહો સોરવા આયા એટલે હશે હું તમને એક ડાયલોગ આલું કયો હોય હે આવો ડાયલોગ બોલતા બોલતા આપણે જઈએ હા તો બરાબર પેલા તમે બોલો સારું આવ્યો છું કે બરાબર છે ને દાદી તમે બોલો ને પણ મને બહુ આવે એટલે એવું ઘરનો લાગે કે આ તો જોઈને આવે છે એટલે તો બીજા હોય ને તો એમ લાગે કે આ તો ઘેર જાય છે ના ભૂમતાજી એટલે હું એવું કઉ છું કે આવ્યો છું હું ઘેર ચિંતા ના કરજો બરાબર ને કાન પછી મારો અવાજ ઉઠાઈ યાર આખો વાહ આપણો મારો અવાજ જાય ને એટલે એવું લાગે કે ભૂમતોજી દેવ દિવાળીએ ઘરુલિયા જોઈને ઘેર પાછા આવે મારો અવાજ નથી પેલું ભૂત ના આવે એની વાત થોડી કંભમ રાખજો ભૂમતાજી અમે છીએ અમે છીએ હંમેશા કોઈ બીજું નહીં એકદમ તો ભૂમતોજી ઘેર આવે છે અમે છીએ હજુ હું નહીં કહેતો તમને વાત કહું છું હા હા તમારું કોઈ આવી ગયું છું ના એવું નથી એ વાત સાચી છે તમારે કેવું હો તમે એવું કહેશો ને જો અવાજ આવો હો બોલે એવું નહીં લાગતું વાડમાં દેખાડા પડતા એવું નહીં લાગતું તમે ઉભો તો જો આ બાજુ અવાજ આવે શું છે આપણા બાપુ કહેતા હતા ખબર હે? હા કે વાડમાં કોક ખખરે ને હા તો એને આમ જોઈ લેવું એટલે યાર વાડમાં જોવા જઈને આપણને મેં અરછેલું મેં ના નક્કી કરી લેવું કે હું છે હું નહીં અને આપણે નક્કી થઈ જઈશું મેં હમણાં અરછેલું મિલશે તો પણ આપણા બાપુને બધું જોતા હતા યાર એવું હોય ઓવા અરે એનો જોઈ લેતા. ખખરા ને એટલે એ ચકાસી લેતા હતા કે એટલે તમે મને તો મોં લઈ દો છો તમે જોઈ લે હું તમને પકડું એ તો પથ્થા પડ્યા છે કશું નહીં ને? ના 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 હેડો દેવ દિવાળી ભારે પડી હો આજે આમાં કોઈ દાડ દેવ દિવાળી દાડ મોડું નહીં કરવાનું આ તમારે જોવાનો શોખ હતો મારે જોવાનો શોખ નતો તમારે દખામું તો બેહી રહ્યો તો અલ્યા પણ યાર શું કરવાનું કે તમે મને પકડો ને હું તમને પકડું પણ એમ નહીં અમે બે જણા પકડા ભૂઈ પર જઈશું કોઈ હર્ષેલ મિલશે તો અમે છીએ અલ્યા તમે તો યાર મને ગાડી કરી યાર કોકડા મોટા ભૂતજી તમે આવું કર્યું છે ગાડી નહીં કરી ભૂત આવે ને તમને લઈ જાય એ વાત મારું સાચી. પકડેલું હોય ને ના, મને તો મોરે તમે હેડવા દે ખેંચી તમે. ના હાક. હારું. હા સારું એટલે અલ્યા મારા હારો અત્યારે અડધીરાતથી ઘેર જઈએ ને પણ આપણે મને થોડુંક બોલવા દે યાર હું અકારો એક કરું યાર આજે કરો મેં તમને કીધું જ ખરું. ઓય, ભૂમતાજી ઘેર આવે છે ઘરુલિયા જોઈને એટલે ઘેર ખબર પડે આપણા વાતમાં કે ભૂમતાજી ઘરુલિયા જોઈને આવે તમારે કઈ વાત સાચી છે યાર ચેવી તો આપણે અડધીરાતથી ઘેર જઈએ ને તો બોલ્યા ચાલ્યા વગર જઈએ તો કોઈક આપણને ટીપી નાખે તમે હું અકારા કરું છું તે ટીપી જ નાખે ને અત્યારે ચોર નહીં આવતા ખબર નહીં અરે રાતે કોઈ ઊંઘતું નહીં તાન ડાલો લઈ લઈને ક્ષેત્રોમાં ડાલો મેલીને આવે છે તો પછી હા અને અત્યારે એવા પેધા છે ને આમ ભેંસો સોરવાનું બધું પાડમ બાડા સોરી જતા રહ્યા છે એ વાત સાચી હું છે તો રાતે ઊંઘતો જ નહીં ને તમે રાતે નહીં ઊંઘતા? કત્તી કમ બેહનો અવાજ આવે કે કૂતરાનો અવાજ આવે ને હા. અને તરત દોકોન ધાર્યું લઈને ઊભો થઈ જઉં છું હા હા જો ચોરો તો ભાળી દઉં ને તો કાપી નાખું અમે જો સમજુજી તમારે કઈ વાત સાચી છે તમે દ્વાતી એવું લઈને ઊંઘો તારીયું એવું લઈને બરાબર એવા બીજા તારીઓ લઈને નહીં ઊંઘતા હોય બધા ઊંઘા છે આપણા એરિયામાં તો બધા ઊંઘા છે તમને નહીં ખબર ખબર હે મને અને તમે એમ નહીં ઊંઘો હું તો એક ધોકો લઈને જ ખાલી ઊંઘું ધોકો નહીં આપણે ને આમ કોસ લઈને ઊંઘો બાળો લઈને જ ઊંઘું હા આમ કદી કૂતરાનો જ એવો અવાજ આવે ને ભવાનો વાહ. અને તરત ઉભા થઈને તમે તાર્યા મને હમો
બૂમ પાડ દેવાની કે સમજુજી, અને સમજુજી તો ઊભા ના થઈને આવે તો થઈ રહ્યું. આ તો વાંધો ને હું એક ખાલી વકારો કરું તમારે વાપરી લેવાનો. અરે હું જાગતો તો આ રાતે આમ લગી રે વાસ નહીં મેકવાની આપડે. તે હમણાં છે ને તે આવી લૂંટ ફાર બહુ થઈ છે. થાય જ ના. હાય, કે મેં શું કે હંમેશા અમે ફોનતાજી દેવ દિવાળી કાઠી પડી છે પણ હો. આવી રીતે જોવા ના આવાય યાર. પણ નહીં આ મારા દેવનો રસ્તો નહીં આખા ચાંદના હેડ દે આપડે. જો આ તો બીજું નેરિયું આપડે ને એવું મને તો લાગે છે. આપડે પાપા પગલી હેડે છીએ આ બીકમાં તો કદાચ આમ કાઠા થઈને પર હેડે ને હા. તો એક કામ કરો, રોડ નહીં નેટતો ને ઓહો. હવે ઘર નજીક જ તો દોડીએ આપણો. ના યાર તમે મને પાડી દે હતું દ્વારે મને દ્વારે નહીં. આપણા જોયેલા આપણો બીવરાવે છે એવું છે? ઓહો. અરે હવે મારું હું તો ભરચ્યો કહું આવડું મોટું પાછળ હું આવ્યું. મારે મારો આ બધેલું મને દેખવાનું ને તો હું મારું હારું ટોપી જેવું દેખવાનું એવું લાગ્યું મને. ડબલ ભેગું થાય છે આમાં મને હે ને તે નહીં રહેવાય, મારે દોડવું પડશે. ના યાર તું તો હશો ને અને પથરો મારા ટોકો માંગશે છે તો મારા ક્યાં જશે. ત્રણ ગણું તમે દોડવાનું આમ મન બનાવી દો. ત્રણ ગણું ને આમ દોડવાનું છે આપડે. એટલે યાર તાવની બરાગત આવી જશે તો તમે દોરવાની વાત કરો છો. એ દોડવું હોય તો દોડો, ના દોડવું હોય તો કોઈ નહીં. બે તમારે રહેવું હોય તો રેન, કોઈ નહીં. અજવાળું આવી ગયું છે. મારે તો મોઢામાં જીવડું પહેરી ગયું. મોઢામાં પહેરી ગયું? ઓવે યાર દોડ્યામ ને દોડ્યામ ઓવે ચીપિયો લાવો ને. હું ચીપિયો લાવો. ગરી જાઓ કશું ના થાય. ત્યાં તો ઉતરી ગયું. ઉતરી ગયું ને ઉતરી ગયું. ભાઈ છે તો કશું વાંધો નહીં. રાતે જે ખાધેલું હશે એ ખાશે, સવારમાં નેહરી જશે. પણ મારો હારું કોણું ના એ તો પાડે. ગમ થઈ જાય. તમારું જે ખાધેલું હોય ને એ રેસ ખાઈ જશે ખાલી. અમે તો આપણે બીતા નહીં એમ તો. અમે તો ઘર આવી ગયું છે. તે ઘર આવી ગયું એટલે તમે નહીં બીતા તમ. બીક તો લાગે છે પણ અમે તો ઘર વગર આવી ગયા એટલે અમે તો હું બીક અમે તો ખાલી ઘેર જ જવાનું ને પણ વચ્ચે તો કેવા લારા ને હરી ગયા છે. મને તો તાવ ચડી ગયો છે. આવરીતી ના જવાય હો. ના જવાય. આવરીતી ના નેહરા એકલા વગર પગ તો ડંકુ લઈ જવું પડે, હાથમાં ધોકો ડંકુ ગમે તે. આપણે બે ઠાલા હાથે જો જો ઘેર ઘેર દાંત તો નહીં જાય આપડા. સંતાજી શું હતું? મારું કોક હતું ખરું ના બોલી કહું કરતું જો પેલું દેખાય જો કોક દેખાય છે એવું પૂર્યું. સંતાજી શું છે જો આપડે? સંતાજી હા પાછળ તો નહીં આવ્યું ને? હું એ જ કહું છું આપણે તગા દોરા કૂતરું હશે, કૂતરાનું હશે તગયું. કૂતરા વચ્ચે તગા દ્વારા કે હું દેખાય છે. કશું વાંધો નહીં. આપણે તો આમાં આઈ ગયા છીએ. હો મત આપણે ઓલી આ બીજામાં